ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शान्तिः शान्तिः शान्तिः। ओम भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैः स्तुष्टुवागुंसस्तनूभिः यशेम देवहितं यदायुः। स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु। ओम शान्तिः शान्तिः शान्तिः। हरिः ओम श्री गुरुभ्यो नमः। हरिः ओम। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् वन्दे गुरुपरम्पराम्। ગાર્ગ્ય સૌર્યાયણી ગાર્ગ્યનો પાંચમો પ્રશ્ન છે, શેમાં બધું વિલીન થાય છે? લય થાય, લોપ થાય, વિલીન થવું, અદર્શનમ લોપઃ એવું પાણીની મહારાજનું સૂત્ર છે વ્યાકરણમાં. અદર્શનમ જેનું ભાન ના થાય, જે પ્રકાશિત ના થાય એને લોપ કહેવાય. તો પ્રમાતા, પ્રમેય અને પ્રમાણ આ બધી ત્રિપુટી સુષુપ્તિમાં ક્યાં જઈને લય પામે છે? આ ત્રિપુટીનું ભાન નથી સુષુપ્તિમાં. ત્રિપુટીમાં આપણને સુષુપ્તિમાં આપણને ત્રિપુટીનું ભાન નથી. તો ત્રિપુટીનું શું થાય છે? તો મંત્ર 7 અને 8 એમાં 7માં તો સામાન્ય રીતે વાત કરી, એવમ હવૈ તત્ સર્વમ પરે આત્મની સંપ્રતિષ્ઠતે. તો સંપ્રતિષ્ઠતે એટલે તન્માત્રતયા અવશિષ્યતે અવિદ્યા તત્કાર્ય સંસ્કારેભ્યઃ વ્યતિરિક્તે સ્વયં પ્રકાશ સ્વયં જ્યોતિ સ્વરૂપે આનંદાત્મની સંપ્રતિષ્ઠતે અવતિષ્ઠતે. એટલે પરમાત્મા સ્વરૂપે જ અવસ્થાન અવસ્થિતિ રહેવી એને અહીંયા સંપ્રતિષ્ઠતે કીધું છે. પરે આત્મની સંપ્રતિષ્ઠતે એટલે અધિકરણ સપ્તમી છે. પરે આત્મની એટલે એ લયના આધાર એવા ચેતનમાં, ચેતન જ લયનો આધાર હોઈ શકે છે. જો જડ વસ્તુ લયનો આધાર હોય તો બીજી વખત જ્યારે સર્જન થાય ને ત્યારે આટલું સંવાદિત સર્જન ન હોય. જડ વસ્તુ જેમ કે આપણે સુષુપ્તિમાં પરમાત્મામાં લય કહીએ છીએ, તો પછી જ્યારે જાગ્રત થાય અથવા તો પ્રલય પછીની જ્યારે સૃષ્ટિ સર્જન થતું હોય ત્યારે પણ બધું સંવાદિતામાં હોય છે. દરેક જણ પોતાના ગોલકમાં, ચક્ષુ ઇન્દ્રિય જે છે ચક્ષુ ગોલકમાં જ પાછી આવે છે. એટલે બધાને પોતપોતાના સ્થાને પાછું કાર્યક્ષમ કરવાની પ્રેરણા કોઈક ચેતન જ આપી શકે. એટલે લયનો આધાર ચેતન જ હોઈ શકે. ચેતન કોઈ જડ વસ્તુ આપણા માટે લયનો આધાર નથી.
એ આપણે ખાસ સમજવાનું છે. આપણા માટે લયનો આધાર કોઈ ચેતન વસ્તુ જ છે. તો 9મો મંત્ર છે, એટલે પેલા 8મા મંત્રમાં પૃથ્વી પૃથ્વી માત્રા એટલે સ્થૂળ વિષયોની વાત થઈ, અને સૂક્ષ્મ કરણો જે છે ઇન્દ્રિયો અને પંચમહાભૂત આ સૂક્ષ્મ એટલે સ્થૂળ અને સૂક્ષ્મ એના લયની વાત થઈ. એટલે વ્યવહારના બધા સાધનો ઇન્દ્રિય મન બુદ્ધિ સૂક્ષ્મ ભૂત અને વિષયો જે સ્થૂળ છે એ બધાનો આવી રીતે એટલે કે ઉપાધિ અંશનો અજ્ઞાન એવી એ ઉપાધિ અંશનો લય એટલે શું, એના કારણ રૂપે વિદ્યમાન રહેવું, અને કારણ રૂપે અવિદ્યા રૂપી ઉપાધિ છે સુષુપ્તિમાં, અને એને ઉજાળનાર એનો ઉપહિત જે ચૈતન્ય છે એ પ્રાજ્ઞ. એટલે સુષુપ્તિમાં લયનો આધાર કોણ છે, તો પ્રાજ્ઞ એ સુષુપ્તિમાં લયનો આધાર છે. જ્યારે પ્રલય વખતે સુષુપ્તિના લયનો આધાર આ હિરણ્ય ઈશ્વર છે. એટલે એ પ્રમાણે સમજવાનું છે. ગાર્ગે પૂછ્યું છે આ બધું શેમાં લય પામે છે. એટલે લય બે પ્રકારનો છે, વ્યષ્ટિ લય અને સમષ્ટિ લય. તો વ્યષ્ટિ લયનો આધાર પ્રાજ્ઞ છે. પ્રાજ્ઞ એટલે અહીંયા અવિદ્યોપાધિ ચૈતન્ય. ચૈતન્ય જ્યારે અવિદ્યાની ઉપાધિ વાળું હોય ત્યારે એનામાં શક્તિ હોય છે. એટલે અવિદ્યા એ છે ને શક્તિનું ડોર્મેન્ટ રૂપ છે. અવિદ્યા કોઈ વસ્તુ આપણે જ્ઞાનનો અભાવ એવું નથી કહેતું, બધું પોટેન્શિયલ ફોર્મમાં હોય છે. જેને સાયન્સ અત્યારે એનર્જી કહે છે, એ એનર્જી એ અવિદ્યાનું રૂપ છે. એટલે અવિદ્યા એનર્જી શક્તિ રૂપા છે. એટલે આ બધી શક્તિ બધું પોટેન્શિયલ આ પ્રાજ્ઞમાં છે. અને માટે એને જ પછી માંડુક્યના 6ઠા મંત્રમાં એશ સર્વેશ્વર એશોંતર્યામી વગેરે કીધેલું છે. આના કૂતરાનો અવાજ આવે. કૂતરો ના ના ના. તો આ પ્રમાણે અંતઃકરણ ઉપાધિ એ વખતે અંતઃકરણની ઉપાધિ વાળું ચૈતન્ય નથી. સુષુપ્તિમાં અંતઃકરણ તો લીન થયેલું છે. એટલે અવિદ્યોપાધિ જીવ છે, અવિદ્યોપાધિ ચૈતન્ય છે, એ બચી જાય છે. આપણે એ સમજવાનો પ્રયત્ન કર્યો હતો ઉપાધિ લય અને ઉપહિતનો લય કઈ રીતે થાય છે સુષુપ્તિમાં. તો ઉપાધિનો લય સમજ્યા, બધું એના કારણ રૂપે હોવું વિદ્યમાન હોવું એ ઉપાધિનો લય છે. ઉપહિતનો લય એટલે શું, તો ઉપહિત એ શું છે, ઉપાધિથી સંબંધિત રૂપ. જ્યારે કોઈક જેમ કે આપણે કોઈ રમણભાઈ એક શિક્ષક છે, એટલે રમણભાઈ જ્યારે શાળામાં જાય, પ્રિન્સિપાલ હોય શિક્ષક હોય, તો એ શિક્ષક એ રમણભાઈનું ઉપહિત રૂપ કહેવાય. એટલે શિક્ષક રૂપી ઉપાધિ ધારણ કરે ત્યારે જે માસ્તર જેને કહેવાય એનું ઉપહિત રૂપ કહેવાય. તો જ્યારે રમણભાઈ ઊંઘી જાય ત્યારે શિક્ષકનું શું થાય છે, એટલે કે ઉપાધિ જ્યારે એના કારણ રૂપે હોય ત્યારે ઉપહિતનું શું થાય છે. તો ઉપહિતનું લય એટલે શું, તો જે મેઇન ઉપાધેય છે એનાથી એની જુદાઈ ન રહેવી એ જ ઉપહિતનો લય છે. જેમ કે પરમાત્મા જ આપણું મૂળ સ્વરૂપ છે, તો સુષુપ્તિમાં પરમાત્મા સાથેની જુદાઈનો ભ્રમ રહેતો નથી. એટલે ઉપાધિ સંબંધિત રૂપ ન રહેવું એ જ ઉપહિતનો લય છે. તો આ પ્રમાણે આ સુષુપ્તિ અવસ્થાના વિચારને આપણે સમજવાનું છે. એટલે જુદાઈ પરમાત્મા સાથેની આપણી કલ્પિત જુદાઈ અથવા તો જુદાઈનો ભ્રમ રહેતો નથી, એ જ આ ઉપહિતનો લય છે. અને એ ઉપહિતનો લય એટલે શું એ 9મા મંત્રમાં સમજાવ્યું. એષહી દ્રષ્ટા સ્પષ્ટા શ્રોતા ઘ્રાતા રસયિતા મંતા બોધા કરતા. આ આપણો ભોગતા છે, ભોગતા રૂપ, જેને આપણે હું કહીને જીવાત્મા કહીએ છીએ. એ શય જે આપણે સુતેલો છે એને જ કહી રહ્યા છે. એ શય જો આ ઊંઘે છે ને એ જ, એમ કરીને આપણું જે અજ્ઞાન કલ્પિત વ્યક્તિત્વ જે આને આપણે હું કહીએ છીએ એ, એટલે દ્રષ્ટા સ્પષ્ટા આ બધું કરતા સુધીનું આપણું પોતાનું જેને વ્યક્તિત્વનું રૂપ કહેવાય ઉપહિત કહેવાય એ ઉપહિત શું થાય, વિજ્ઞાન આત્મા પુરુષ. એ હકીકતમાં વિજ્ઞાન આત્મા પુરુષ છે. એમાં વિજ્ઞાન આત્માનું આપણે વ્યુત્પત્તિ સમજ્યા હતા. વિજ્ઞાન જ જેનું સ્વરૂપ છે એવું, તો એને કુટસ્થ ચૈતન્ય કહેવાય, સાક્ષી ચૈતન્ય કહેવાય કે પ્રત્યેગાત્મા કહેવાય.
આ ત્રણેય. અને પુરુષ એટલે સમગ્ર ઉપાધિને ચેતનતાથી પૂરી દેનારો છે, પૂર્ણ કરનારો છે, માટે એને પુરુષ કહ્યો છે. તો આ જે જીવાત્મા છે એ વિજ્ઞાનાત્મા પુરુષ એ કુટસ્થ ચૈતન્ય સ્વરૂપે અવશિષ્ટ રહે છે. અને જ્યારે જીવાત્મા પોતાનું ઉપાધિ સાથેનું તાદાત્મ્ય ન હોય, ઉપહિત રૂપ સંકેલી લે ને ત્યારે એ પરમાત્માથી જુદો રહેતો નથી. પરમાત્મા સાથે એક થઈ જાય છે, પરમાત્મા સાથેનું તાદાત્મ્ય થઈ જાય છે. આ બધા વાક્યો છે એક થઈ જાય છે એટલે શું? એક નહોતો ને એક થયો. એટલે સુષુપ્તિમાં શું થાય છે એ સમજવાનું છે. પરમાત્મા સાથેની જુદાઈનો ભ્રમ રહેતો નથી, જુદાઈ રહેતી નથી એવું કહો. અને થોડુંક વધારે શું કહેવાય, સમજવા માટે એવું સમજવાનું છે કે જુદાઈનો ભ્રમ રહેતો નથી. એટલે ઉપહિત એ વિજ્ઞાનાત્મા પુરુષ જે કુટસ્થ ચૈતન્ય છે એ બ્રહ્મ સ્વરૂપે સહ જે કુટસ્થ જે છે એ પરે અક્ષરે આત્મની સંપ્રતિષ્ઠતે. તો આ પ્રમાણે અહીંયા તત્વમસી મહાવાક્ય જેવો ઉપદેશ આપી દીધો કે જે વિજ્ઞાનાત્મા પુરુષ છે, જે પ્રજ્ઞાન છે, જે પ્રત્યેગાત્મા છે, એ જ પરે અક્ષરે આત્મની સંપ્રતિષ્ઠતે એ બ્રહ્મ છે, અથવા તો જે કુટસ્થ ચૈતન્ય જ આ પરમાત્મા છે એ પ્રમાણેનું અહીંયા ઐક્યનું જ્ઞાન કરાવ્યું. તો આ પ્રમાણે સુષુપ્તિના અવસ્થાનો જે અનુભવ છે એ આપણને આવી રીતે ઐક્યનું જ્ઞાન સુધી લઈ જાય છે. હવે એટલે વિજ્ઞાનાત્મા પુરુષ એટલે પ્રત્યેગાત્મા, અને એનું ઉપાધિ સંબંધિત રૂપ ન રહે એ જ એનો પરમાત્મામાં લય છે. તો આ પ્રમાણે સમજવાનો પ્રયત્ન કર્યો. મેં ગ્રુપમાં જે લખ્યું હતું કે ત્રિપુટીના અધિષ્ઠાનને જાણવાનો પ્રયત્ન જ્યાં સુધી જ, આની આ વસ્તુની થોડી ઘણી ચર્ચા ગયા ક્લાસમાં કરી હતી. આ ત્રિપુટીના અધિષ્ઠાનને જ્યાં સુધી જાણવાનો પ્રયત્ન છે ત્યાં સુધી એ જણાય એવું નથી. આપણે વિચાર કર્યો હતો કે બંધ આંખે મારે બંધ આંખ વાળા ચહેરાને જોવો છે. એટલે આંખો બંધ હોય ને ત્યાં સુધી એ બંધ આંખ વાળો ચહેરો જોઈ શકાય નહીં. અને જ્યાં સુધી એ ચહેરાને જોવાનો જાણવાનો પ્રયત્ન છે ને ત્યાં સુધી એ જણાવવાનો નથી. એટલે એ પ્રમાણે બંધ આંખ વાળો ચહેરો આપણે જોઈ જ ન શકીએ. તો બંધ આંખ વાળો ચહેરો એ નિર્વિશેષ આનંદ અથવા તો નિર્વિશેષ આત્મ સ્વરૂપ છે. હવે નિર્વિશેષ આત્મ સ્વરૂપ બંધ આંખ વાળો ચહેરો આપણે આંખો ખુલ્લી રાખીને જોઈ ન શકીએ. એટલે કે એને જોવાનો જાણવાનો પ્રયત્ન છે ત્યાં સુધી એ જણાવવાનો નથી. તો નિર્વિશેષ આત્મ સ્વરૂપ મારે આત્માને પરમાત્માને જાણવો છે. જ્ઞાતાપણું, નોવરનેસ જેને કહેવાય છે, એ જ્યાં સુધી આપણે ટકા મારે જોવો છે. તો ત્રિપુટીના અધિષ્ઠાનની જ્યારે સુષુપ્તિના આધારે ચર્ચા થાય ત્યારે મારે એ લયના આધારને જાણવો છે. મારે એ લયના આધારને જાણવો છે, નિર્વિશેષ ચૈતન્યને જાણવું છે. તો આ પ્રમાણે ત્રિપુટીના અધિષ્ઠાનને જાણવાનો પ્રયત્ન જ એને વધારે ને વધારે દૂર મોકલે છે, આપણાથી વધારે ને વધારે દૂર થાય છે. તો ત્રિપુટીનું અધિષ્ઠાન કઈ રીતે? તો શાસ્ત્રો અને આચાર્યોએ જ કહેવું પડે કે ત્રિપુટીનું અધિષ્ઠાન તું સ્વયં છે. એટલે કે ત્રિપુટીનો પ્રકાશક એ જ ત્રિપુટીનું અધિષ્ઠાન છે. તો ત્રિપુટી ક્યાંક પરોક્ષ રૂપે જ હોય, અને ત્રિપુટીનું અધિષ્ઠાન મારાથી પરોક્ષ નથી, દૂર નથી, દેશ અને કાળના અંતરવાળું નથી. ત્રિપુટી એટલે સમગ્ર ભોગતા, ભોગ્ય, ભોગકરણ વગેરે જે છે બધી ત્રિપુટી, પ્રમાદા, પ્રમેય, પ્રમાણ, એનું જે અધિષ્ઠાન છે જેના આધારે એ જણાય છે એ ત્રિપુટીનો પ્રકાશક માત્ર છે. આ વેદાંતનું અંતિમ તાત્પર્ય છે કે જે વેદાંત શાસ્ત્ર આપણને પહોંચાડવા માંગે છે. અધિષ્ઠાન પ્રકાશક અથવા તો દ્રષ્ટા જ છે, દ્રષ્ટાનું સ્વરૂપ જ છે. સ્વપ્ન અવસ્થાના ઉદાહરણથી આપણે સ્પષ્ટપણે સમજી શકીએ છીએ કે જે આપણને સમગ્ર સ્વપ્ન જગત જણાયું, એનો વ્યવહાર જણાયો, એમાં વ્યવહાર કરનારો હું પણ જણાયો. પ્રમાદા, પ્રમેય અને પ્રમાણની ત્રિપુટી રૂપે સમગ્ર વ્યવહાર થયો સ્વપ્નમાં. એ સ્વપ્નના વ્યવહારનું, સ્વપ્ન જગતનું અધિષ્ઠાન કોણ હતું? તો હું થી અન્ય કોઈ નહોતું. જાગ્રત દ્રષ્ટા જે જોઈ રહ્યો હતો એનાથી જ આ સમગ્ર વ્યવહાર કલ્પાયેલો હતો.
એટલે ત્રિપુટી, સ્વપ્નની ત્રિપુટીનું અધિષ્ઠાન કોણ હતું? સ્વપ્નનો દ્રષ્ટા જ હતો. એ પ્રમાણે સમજવાનું છે. તો જાગ્રતમાં પણ આપણને જે આ સમગ્ર જગત અત્યારે જણાઈ રહ્યું છે એ જગતનું અધિષ્ઠાન કોણ છે? તો જેમાં આ સંપૂર્ણ જગત લય પામી જાય ને એ જગતનું અધિષ્ઠાન હોય. તો અહીંયા કહી દીધું પ્રાજ્ઞ. સમગ્ર જગતનો લય પ્રાજ્ઞ એટલે કે અવિદ્યા ઉપાધિ ચૈતન્યમાં થાય છે. અવિદ્યાની ઉપાધિ વાળું જે ચૈતન્ય છે એમાં થાય છે. એટલે કે એટલે પ્રાજ્ઞ અવિદ્યાની ઉપાધિ વાળું ચૈતન્ય છે. એટલે એ આ પ્રત્યેગાત્માનું જ એક રૂપ છે, કારણ ઉપાધિ વાળું રૂપ છે. એટલે ત્રિપુટીનો પ્રકાશક એ જ ત્રિપુટીનું અધિષ્ઠાન છે. એ સુષુપ્તિ અવસ્થાના વિચારથી આપણે સમજવાનું છે. એટલે જ્ઞાતાપણું જ્યારે છોડીશું ત્યારે જ નિર્વિશેષ આત્મ ચૈતન્ય, નિર્વિશેષ પરમાત્મા સ્વરૂપે અવશિષ્ટ રહીએ જ છીએ સુષુપ્તિમાં. અને જાગ્રત અને સ્વપ્નમાં નથી એવું નથી, પરંતુ ઉપાધિના અધ્યારોપ વાળું રૂપ છે પરમાત્માનું. જાગ્રત અને સ્વપ્નમાં નામ અને રૂપની ઉપાધિ વાળું, નામ અને રૂપના વેશ વાળું ચૈતન્ય જણાય છે આપણને. હકીકતમાં તો એ વખતે પણ નામ અને રૂપનો અધ્યારોપ માત્ર થયેલો છે સુષુપ્તિમાં, અરે જાગ્રત અને સ્વપ્નમાં. અને સુષુપ્તિમાં નામ અને રૂપનો વેશ કે અધ્યારોપ રહેતો નથી, માટે ઉપાધિથી અત્યંત સ્વતંત્ર વિલક્ષણ રૂપે ચૈતન્યને ઓળખી શકાય છે. એટલે સુષુપ્તિ અવસ્થાના વિચારથી આ પ્રમાણે વેદાંતનું જે અંતિમ તાત્પર્ય છે એ ત્યાં સુધી આપણને આ સુષુપ્તિ અવસ્થા પહોંચાડે છે. તો સુષુપ્તિમાં અને પ્રલયમાં અને મુક્તિમાં આ ત્રણેય વસ્તુમાં શું ત્રણેય જે છે એમાં શું અંતર છે? ચાર વસ્તુઓ છે. મૂલાવિદ્યા એટલે આપણું અજ્ઞાન. અજ્ઞાનમાં બે શક્તિ છે, આવરણ શક્તિ અને વિક્ષેપ શક્તિ. આવરણ શક્તિ એટલે શું? કે હું બ્રહ્મ છું, હું આનંદ સ્વરૂપ છું. એમાં હું એટલે આનંદ સ્વરૂપ જે છે એ વિશેષ અંશને ઢાંકી દે, આ મૂલાવિદ્યા એને આવરણ કીધું છે. આ દોરી છે એમાંથી દોરી અંશ વિશેષ છે અને આ છે એ સામાન્ય અંશ છે. તો વિશેષ અંશને ઢાંકી દે એને આવરણ કીધું છે. વિશેષ અંશની જગ્યાએ સાપ બીજો કોઈક અધ્યસ્ત વિશેષ અંશને પ્રોજેક્ટ કરે એને વિક્ષેપ કીધું છે. એટલે આ દોરી છે એના બદલે આપણને આ સાપ છે એવું જણાય એને વિક્ષેપ કીધું છે. એટલે સામાન્ય પર વિશેષ જે નથી એનો અધ્યારોપ કરે એ વિક્ષેપ શક્તિ છે. અને તાદાત્મ્ય અધ્યાસ, જો અવિદ્યા એટલું જ ખાલી સાપ બતાડે છે એવું નથી કરતી, સાપમાં સત્ય બુદ્ધિ પણ જન્માવે છે. તો એને સત્ય બુદ્ધિ થાય સાપમાં, એને તાદાત્મ્ય અધ્યાસ કહેવાય છે. તાદાત્મ્ય અધ્યાસ નું બીજું કોઈ ઉદાહરણ? તાદાત્મ્ય અધ્યાસ એટલે શું સમજવું છે આપણે? તાદાત્મ્ય અધ્યાસ ઘડો અને માટી. નહીં, તાદાત્મ્ય અધ્યાસ સ્થાણું હોય અને ભૂત કે માણસ સમજવું, એને વિક્ષેપ કીધો છે. તાદાત્મ્ય અધ્યાસ અનાત્માને આત્મા જાણવો તે થોડુંક રિફાઇન કરવું છે એ વાક્યને. અચ્છા. અગ્નિ ને ગોળો. તાદાત્મ્ય અધ્યાસ અગ્નિ અને લોખંડનો ગોળો બે હોવા છતાં એક એન્ટિટી રૂપે જ આપણે એને જાણીએ, વ્યવહાર કરીએ, માની લઈએ, એને તાદાત્મ્ય અધ્યાસ કહેવાય છે. બે વસ્તુ પૃથક વસ્તુ એકબીજાથી અલગ સ્વતંત્ર છતાં પણ એને એક માની લઈએ, તાદાત્મ્ય અધ્યાસ. જો તાદાત્મ્ય सफेद रंग, हाँ सफेद रंग, सफेद रंग नहीं, इतना बता वो डीप में नहीं जाने का. it has Colorless light. so many colors. Colorless light. It has so many colors inside. આપણે વેદાંતમાં જાણીતા બધા છે દ્રષ્ટાંતો. આત્મા અનાત્મામાં આત્મબુદ્ધિ અને નામ રૂપમાં સત્ય બુદ્ધિ, એટલે મિથ્યામાં સત્ય બુદ્ધિ અને અનાત્મામાં આત્મબુદ્ધિ અને તાદાત્મ્ય અધ્યાસ કીધો છે.
આ તો ટેકનિકલ બધી વસ્તુઓ છે, પણ આપણે સમજવાનું શું છે તાદાત્મ્ય અધ્યાસ થી, જ્યાં બે દેહના હોય હું ત્યાં કેવું? એકના દર્શન થવા, આપણને એક માની લેવું. શરીરને હું કેવું? શરીરને હું કેવું તાદાત્મ્ય અધ્યાસ. પણ હવે આપણને આમ તો હવે શરીર તો હું છું જ, એટલે કે વ્યવહારમાં આપણને એવું લાગે છે કે તાદાત્મ્ય અધ્યાસ ક્યાં આવ્યો. આપણને તાદાત્મ્ય અધ્યાસ એ શબ્દ સમજવો છે. તો જ્યારે ઓલું સિનેમામાં આપણે થિયેટર સમજાવો. જોતા હોઈએ ત્યારે હીરો કે હિરોઈન, એટલે મીન્સ કે હીરોના જે જે દુઃખ હોય એના લીધે આપણા આંખમાં જ્યારે આંસુ આવી જાય એને તાદાત્મ્ય અધ્યાસ કીધો છે. આપણો એની સાથે નાહવા નીચોવાનો સંબંધ નથી. સિનેમાના પાત્ર સાથે આપણો નાહવા નીચોવાનો સંબંધ નથી, છતાં પણ એના સુખ દુઃખ આપણને આપણા સુખ દુઃખ લાગે છે. આને તાદાત્મ્ય અધ્યાસ કહેવાય. તો મિથ્યામાં સત્ય બુદ્ધિ અને અનાત્મામાં આત્મબુદ્ધિ તાદાત્મ્ય અધ્યાસ બરોબર છે, પણ તાદાત્મ્ય અધ્યાસ એટલે આવી વસ્તુ છે કે જેનું કોઈ અસ્તિત્વ જ નથી, જે છે જ નહીં, છતાં પણ આપણને એ હું રૂપે એમાં અહમ મમનો અધ્યાસ થઈ જાય છે કે આપણા માટે કેટલું સત્ય એ વસ્તુ થઈ જાય છે. એ વ્યક્તિના સુખ દુઃખ કે જે એ વ્યક્તિ પોતે તો પ્રોજેક્ટેડ જ છે, તો પ્રોજેક્ટેડ વસ્તુના સુખ દુઃખ આપણને આપણા જ લાગે છે. તો આ તાદાત્મ્ય અધ્યાસ. હવે સુષુપ્તિ અને જ્ઞાન કાળે ક્યાં ગયું? સુષુપ્તિમાં મૂલા વિદ્યા હોય છે કે નથી હોતી? હોય છે કે મૂલા વિદ્યા હોય, આવરણ હોય, વિક્ષેપ હોય છે સુષુપ્તિમાં. હા, વિક્ષેપ નથી અને તાદાત્મ્ય અધ્યાસ નથી સુષુપ્તિમાં. હવે જીવન મુક્તિ જ્ઞાન કાળે શું થાય છે? જીવન મુક્તિ વખતે મૂલા વિદ્યા નથી, જ્ઞાન થાય જીવન મુક્તિ કાળે. મૂલા વિદ્યા નથી, આવરણ નથી અને તાદાત્મ્ય અધ્યાસ નથી. વિક્ષેપ રહી જાય છે જીવન મુક્તિ કાળે, અને વિદેહ મુક્તિમાં વિક્ષેપ પણ નથી. તો વિક્ષેપ, સાપ દેખાવો એ કઈ આપણી સમસ્યા નથી, સાપને સત્ય માનવો એ આપણી સમસ્યા છે. કે જીવન મુક્તિમાં આ જગત કે આ દેહરૂપી વિક્ષેપ તો હોય જ છે, જણાય છે, તો વિદેહ મુક્તિમાં એ પણ નથી રહેતો. મૂળ સમજવાનું છે આપણને કે પ્રતીતિ એટલે વિક્ષેપ જે છે, સાપની પ્રતીતિ આપણી વેદાંતમાં સમસ્યા નથી, સાપને સત્ય માનવો. તો શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ, અનાત્મા અને સમગ્ર નામ રૂપાત્મક જગતની પ્રતીતિ ચાલુ રહે છે જ્ઞાન કાળે, જીવન મુક્તિ કાળે, પરંતુ એમાં સત્યત્વ નો જે ભ્રમ હતો ને એ તાદાત્મ્ય અધ્યાસ દૂર થઈ જાય છે. એટલે સુષુપ્તિ, પ્રલય અને મુક્તિ એ ત્રણ અવસ્થાઓનો થોડોક આપણે એટલે એ પ્રમાણે લયનો આધાર શું છે, જે પાંચમો પ્રશ્ન સૌર્યાયણી ગાર્ગે પૂછેલો છે એના ઉપર થોડોક આપણે વિચાર કરી લઈએ. તો લીન થવું, લય થઈ જવો, ઉપાધિ અંશનો લય એટલે અદર્શનમ લોપઃ. ત્યાં ઉપાધિ અથવા તો નામ રૂપાત્મક જગત છે એનું ભાન રહેતું નથી. તો ભાન ન રહેવું એ જ ઉપાધિનો લય છે. જગતની સિદ્ધિ ત્યાં થઈ શકતી નથી. સૌષુપ્તની દ્રષ્ટિએ ત્યાં કોઈ જગત નથી. આપણને લાગે કે પલંગ ઉપર તો ઊંઘ્યો છે, પલંગ છે, મકાન છે, બધી વસ્તુઓ છે એનું, તો ક્યાંથી જગતનો લય થઈ ગયો? તો પ્રાજ્ઞમાં એટલે વ્યષ્ટિ ઉપાધિ માં એના માટે સંપૂર્ણ જગત એના પ્રાજ્ઞમાં જ લીન, એટલે એની અંદર જ લીન પામેલું છે. સમગ્ર જગત એ જે સૂઈ ગયો છે ને એમાં જ લય પામેલું છે. એના માટે એનું જે જગત હતું એ બધું એ પ્રાજ્ઞ રૂપે જ અવશિષ્ટ રહેલું છે. સુષુપ્તિમાં અને પ્રલયમાં, સુષુપ્તિમાં વ્યષ્ટિ ઉપાધિ માં લય છે, વ્યષ્ટિ ઉપાધિ ઉપહિત ચૈતન્યમાં લય છે, અને પ્રલય વખતે સમષ્ટિ ઉપાધિ ઉપહિત ચૈતન્ય એટલે કે જયારે હિરણ્ય ગર્ભ પણ સૂઈ જાય ત્યારે એ અંતર્યામી કે કારણ જેને કહેવાય છે, સમષ્ટિ કારણ પ્રપંચ ઉપહિત ચૈતન્ય ઈશ્વર, એમાં બધું લય પામેલું હોય છે. આ બંને લય વખતે સુષુપ્તિ અને પ્રલય આ બંને પ્રકારના લય વખતે ઉપાધિ અંશ રહી જાય છે. એના કારણ રૂપે આપણે કીધું ને અજ્ઞાન રહી જાય છે. એટલે બંને સવિશેષ લય છે, સોપાધિક લય છે, ઉપાધિ સહિત નો લય છે, અને માટે એ નિરુપાધિક લય નથી. મુક્તિ જ એક નિરુપાધિક લય છે,
એટલે મુક્તિ એ સાવશેષ લય નથી, નિરવશેષ લય છે. એમાં કોઈ ત્યાં ત્રીજો લય એ આત્યંતિક લય કહેવામાં આવેલો છે. તો જ્ઞાન કે મુક્તિ એ આત્યંતિક લય છે, બોલો સાવશેષ લય છે, એ સમજવાનું છે. એટલે મોક્ષમાં જગતનો પણ સુષુપ્તિ અને મોક્ષ એનો તફાવત થોડો સમજીએ તો મોક્ષમાં જગતનો લય અપ્રતીતિ પર નિર્ભર નથી. જીવન મુક્તિ કાળે જગતની આ શરીરની પ્રતીતિ ચાલુ રહે છે, પણ આપણે જોયું તાદાત્મ્ય અધ્યાસ ત્યાં રહેતો નથી. માટે કાર્યના સંસ્કારો, શરીર ઇન્દ્રિય મન બુદ્ધિ કાર્ય કહેવાય, એના સંસ્કારો બધી વાસનાઓથી માંડીને બધું, અને કારણ, આ ત્રણનું સનાતન અસત્વ. અસત્વ એટલે એ ક્યારે હતું જ નહીં, માત્ર દેખાડો જ હતો, એને અસત્વનું ભાન કહેવાય છે. કાર્યના સંસ્કારો અને એનું કારણ, આ ત્રણ વસ્તુઓનું સનાતન અસત્વ પ્રતીત થાય છે મુક્તિમાં, જ્ઞાન કાળે. જ્યારે સ્વપ્નમાંથી જાગી જઈએ આપણે, ત્યારે આખું સ્વપ્નનો બધો વ્યવહાર, એના સંસ્કારો અને સ્વપ્ન જગતનો વ્યવહાર કે આ બધાનું કારણ, આ ત્રણ વસ્તુનું અસત્વ કેવું આપણને પ્રતીત થાય છે. હા, કશું હતું નહીં છતાં બધું દેખાયું. સ્વપ્નમાંથી ઉઠીએ ત્યારે આપણને કેવું જ્ઞાન થાય છે? જે કંઈ પણ મેં જોયું એ નહોતું છતાં દેખાયું. એટલે માત્ર દેખાડો જ હતો, દેખાડાથી વધારે કંઈ જ એની સત્તા નહોતી, પ્રતીતિ માત્ર જ હતી. એમાં કંઈ સત્ય હતું નહીં, મારાથી જુદું કંઈ નહોતું ત્યાં. જો સ્વપ્ન, આ એક વાક્ય છે, સ્વપ્ન જગતનો જે કંઈ અનુભવ હતો એ મિથ્યા હતો. સ્વપ્નમાં મિથ્યા વ્યવહાર છે, મિથ્યા જગત છે. સ્વપ્ન જગત, સ્વપ્નનો વ્યવહાર, આ બધું મિથ્યા છે. સ્વપ્નમાં પણ કરતા ભોગતા રૂપે જે અનુભવાયો હતો, જેણે સ્વપ્નમાં બહુ લાડુ ખાધા હતા, એ જીવ પણ મિથ્યા હતો. એટલે શું સમજવાનું? સ્વપ્નનો બધો જ અનુભવ મિથ્યા પ્રતીતિ માત્ર હતો. એટલે આપણને જાગ્રતનો પણ આ બધો અનુભવ સ્વપ્ન જેવો જ છે, જાગ્રત જગત પણ સ્વપ્ન જેવું જ છે, માટે જાગ્રત જગત પણ મિથ્યા છે, એવું સમજવાનું નથી. સ્વપ્ન જગત મિથ્યા છે, સ્વપ્ન જગતનો વ્યવહાર પણ મિથ્યા છે. મિથ્યા કહીને આ વેદાંતીએ છૂટી નથી જવાનું, સત્ય સુધી પહોંચાડવાનું છે વેદાંતે. એટલે સ્વપ્ન જગત મિથ્યા છે, સ્વપ્નનો વ્યવહાર મિથ્યા છે. એટલે શું? ઇઝ ઇક્વલ ટુ, એટલે શું? સ્વપ્નનો અનુભવ જેણે કર્યો તો એ સત્ય છે. જો સ્વપ્ન તો મિથ્યા છે એવું કહીને આપણે છે ને છૂટી જાય. ઘડો તો મિથ્યા છે, સર્પ તો મિથ્યા છે, એટલે પણ શું આટલું બધો પરસેવો વળ્યો, ભય કંપન બધું થયું, ક્યાંથી મિથ્યા હોય? એટલે સર્પને મિથ્યા કહીને વેદાંત ભાગી નથી જતું, સ્વપ્નને મિથ્યા કહીને પણ વેદાંત વિચારણા પૂરી નથી થઈ જતી. એ ક્યાં સુધી લઈ જાય છે આપણને? તું સત્ય છે, જેના આધારે તને સ્વપ્ન જગતે જણાવ્યું તું, સ્વપ્નનો અનુભવ કરનારો સત્ય છે, એ પહોંચાડવું છે. સ્વપ્ન મિથ્યા જેવું આપણે 1000 વખત આપણે સમજ્યા છીએ સ્વપ્નની વિચારણાથી, પણ સ્વપ્નની વિચારણાથી સમજવાનું શું? જેણે આ સ્વપ્નનો અનુભવ કર્યો ને એ સત્ય છે. તો આ પ્રમાણે આ મોક્ષ જીવન મુક્તિ કાળે શું થાય છે? અસત્વ, જે ત્રણ વસ્તુઓ જોઈ, કાર્યના સંસ્કારો અને કારણનું સનાતન અસત્વ એટલે મિથ્યાત્વ, એ પ્રતીત થતું રહે છે જીવન મુક્તિ કાળે. સ્વપ્નમાં એટલે ખાલી આ બધું દેખાય છે. સ્વપ્નમાંથી જાગીએ ત્યારે આપણને જે નિશ્ચય થાય છે એવો ને એવો જ નિશ્ચય જાગ્રત કાળે પણ જાગ્રત જગતમાંથી થઈ શકે છે. આ સમગ્ર જાગ્રત જગત, એનો વ્યવહાર, એ વ્યવહાર કરનારો હું જીવ, એ પણ શેમાં જણાઈ રહ્યા છે? એ ત્રણ વસ્તુઓ મિથ્યા છે, મિથ્યા પ્રતીતિ માત્ર છે, દેખાવ જ છે. અને એનો જે અનુભવ કરનારો હું છું, જેના આધારે અનુભવ થઈ રહ્યો છે, એ હું જ સત્ય છું. તો જાગ્રત જગત પણ મિથ્યા છે સ્વપ્નની જેમ. એ વાક્યનો અર્થ શું? હું સત્ય છું. જેને એનો અનુભવ થઈ રહ્યો છે, જે જાગ્રતના બધા અનુભવોને ઉજાળી રહ્યો છે, સમગ્ર જાગ્રતનું પ્રમેય અને સમગ્ર જાગ્રતનો જે દરેક અત્યાર સુધીનો પ્રમાતા,
આ જાગ્રત પ્રમેય અને જાગ્રત પ્રમાતા હું જ છું, અથવા તો થોડુંક ટેકનિકલ ભાષામાં કહીએ તો જાગ્રતનો પ્રમાતાને હું જ સત્તા અને સ્ફૂર્તિ પ્રદાન કરું છું, અને જાગ્રત પ્રમેય મારાથી જુદું નથી. જો ઉપાધિ અને ઉપહિતમાં છે ને સમજવાનું એ કે ઉપાધિ સ્વતંત્ર નથી અને ઉપહિત રૂપે હું જ છું. ત્યાં ઉપાધિ મારાથી જુદી નથી અને ઉપહિત તો મારું જ સ્વરૂપ છે. ઉપાધિ અને ઉપહિતમાં હું જ ઉપાધિ છું અને હું જ ઉપહિત છું એવું નથી સમજવાનું. જાગ્રત પ્રમેય મારાથી જુદું નથી અને જાગ્રત પ્રમાતા રૂપે હું છું. સ્વપ્નમાં જે સ્વપ્ન જગત જણાયું હતું એ સ્વપ્ન જગત મારાથી જુદું, સ્વતંત્ર, વિલક્ષણ નથી, અનન્ય છે. અને સ્વપ્નનો જે વ્યવહાર કરનારો ચેતન હતો એ બધા ચેતન જીવો રૂપે હું જ હતો. તો લાડુ રૂપે કોણ હતું અને લાડુ ખાનાર રૂપે કોણ હતું? સ્વપ્નમાં લાડુ કોણ હતો અને લાડુ ખાનાર હું હતો. તો લાડુ મારાથી જુદો નહોતો અને લાડુ ખાનાર રૂપે હું હતો. આવું ઇક્વેશન છે. તો તત અભિન્નત્વમ અને તત અનન્યત્વમ, આ બે વસ્તુઓ થોડીક જુદી પડે છે વેદાંતમાં. જડ એ ચેતન પરનો અધ્યારોપ માત્ર છે. હા બોલો. અહીંયા આગળ સ્વપ્નમાં સ્વતંત્ર તમારી અનુભૂતિ હોય છે, જ્યારે જાગ્રતમાં બધાને એક અનુભૂતિ થઈ શકે છે. સપોઝ કે અત્યારના અમે આટલા બધા સાંભળી રહ્યા છીએ તો બધા તમને સાંભળી શકે છે. તે એ મને ડિફરન્સ હજી સમજાતો નથી. મને પ્લીઝ. આપણે એવું માનીએ છીએ કે આ એક જ જાગ્રત જગત આપણને બધાને અનુભવાય છે, પણ હકીકતમાં આપણે જે જોવા માંગીએ છીએ ને એ જ જગત સાથે આપણો વ્યવહાર થતો હોય છે. હકીકતમાં એવું છે. એટલે જાગ્રત જગત બધાને સમાન રીતે અનુભવાય છે એવું નથી. આપણી મનોવૃત્તિ જે, એટલે જાગ્રત જગત પણ આ આપણા માટે પ્રાતિભાષિક જ છે. આપણે વ્યાવહારિક જગતમાં રહેતા નથી, આપણે પ્રાતિભાષિક જગતમાં જ વ્યવહાર કરીએ છીએ. આપણા પોતાના પ્રોજેક્ટેડ જગતમાં વ્યવહાર કરીએ છીએ. એવું બધા એક સરખો પ્રોજેક્ટ બી ના કરી શકે. જે સપના તો મેં જોયું હોય તમે ન જોઈ શકો. આપણા બધાના કર્મો એવા હોય. આપણે એક સરખું જોઈ શકીએ છીએ. એક હોલમાં આપણે બેઠા હોઈએ તો બધા એક હોલના બધા પિક્ચરો આ છે તે છે બધું જોઈ શકીએ છીએ. સ્વપ્નના કર્મો આપણા ઇન્ડિવિજ્યુઅલ, સ્વપ્નનું જગત આપણા ઇન્ડિવિજ્યુઅલ કર્મોનું ફળ છે. આપણા બધાના અમુક એવા કર્મો હશે ભેગા તો આપણને એ પ્રકારનું સમાન જગત જણાય છે. એવું છે. પણ વેદાંત તો એવું જ કહે છે કે આ જાગ્રત જગત પણ આપણા માટે પ્રાતિભાષિક જ છે. આપણે આપણા મનોકલ્પિત જગતમાં જ રહીએ છીએ. મનોકલ્પિત જગતમાં જ, એટલે સૂર્ય જે છે, આપણે સમજવું હોય આ વસ્તુને તો સૂર્યનું અજ્ઞાન હોય જેને, એને સૂર્યનો પ્રકાશ મળે કે નહીં? બધાને એક સરખો મળે. બધાને એક સરખો મળે. બધાને એક સરખો સૂર્યનો પ્રકાશ બધાને એક સરખો જ મળે. એને જાણતો હોય કે ન જાણતો હોય. ના એવું આને સૂર્ય કેવાય. આપણને નાના હતા ચાંદામામાં સુરત દાદા બધી વાર્તાઓ કહેતા હતા આપણને, એટલે આપણને ખબર સુરત દાદા આ કહેવાય, ચંદામામા આ કહેવાય, આમ તેમ બધું આપણને ખબર હોય. જે બાળકને કોઈએ આવી વાર્તા કીધી જ ના હોય, સ્કૂલમાં એને ખબર ના પડી હોય કે આ સૂરજ કહેવાય, તો એના માટે સૂરજ છે કે નહીં? ના, એ જાણતો જ નથી. એને માટે ખબર જ નથી. હા, સૂરજ શું છે એ જ ખબર. ભલે સૂર્યપ્રકાશમાં જ એના જીવનનો વ્યવહાર થતો હોય કે બધું થતું હોય, એના માટે સૂર્ય એટલે પોતાનાથી ભિન્ન વસ્તુઓની સિદ્ધિ ક્યારે થાય છે? જ્યારે પ્રકાશ, એના ચૈતન્યના પ્રકાશમાં એ વસ્તુ આવે એટલે ત્યારે જ એના માટે એ વસ્તુ છે એવું સાબિત થાય છે. થોડોક ભેદ આ રીતે છે. સૂરજનું અજ્ઞાન હતું એના માટે સૂરજ નથી એવું જ કહેવાય. ભલે ને સૂરજના પ્રકાશમાં એ વ્યવહાર કરે છે, પણ એવું સમજવાનું છે. એટલે જાગ્રત, મોક્ષમાં શું હોય છે? કાર્યના સંસ્કારો અને કારણ, આ ત્રણેયનું
સનાતન અસત્વ કંઈ હતું જ નહીં, એ માત્ર પ્રતીતિ કે દેખાવ રૂપ જ હતું એવું આપણે સમજવાનું છે. એટલે એવો નિશ્ચય, એટલે નિરુપાધિક આત્મામાં લય થાય છે. આપણે વિચાર કર્યો સ્વપ્ન જગતનો અનુભવ મિથ્યા છે, સ્વપ્ન મિથ્યા છે એટલે શું સમજવાનું? એ વાક્ય અધૂરું છે. સ્વપ્ન મિથ્યા છે એ વાક્ય અધૂરું છે, એ ત્યાં પૂરું થતું નથી. સ્વપ્ન મિથ્યા છે ઇઝ ઇક્વલ ટુ હું સત્ય છું, સ્વપ્નનો અનુભવ કરનાર હું સત્ય છું, એવું સમજવાનું છે. એટલે એ પ્રમાણે મારા સિવાય બીજું કોઈ ત્યાં હતું નહીં. એવી રીતે જાગ્રતમાં પણ મારા સિવાય બીજું કંઈ નથી. આ બધા જે કંઈ પણ છે ઉપાધિ ઉપેદ, એ બધા મારે જ કલ્પના છે, મારા વડે જ જણાઈ રહ્યા છે, મારા વડે જ વ્યવહાર કરી રહ્યા છે. એટલા માટે અહીંયા 9મા મંત્રમાં એષહિ દ્રષ્ટા સ્રષ્ટા એટલે જીવ ઉપહિત, જીવ પોતે કેવી રીતે પરમાત્માનું જ્ઞાન કરાવે છે એ 9મા મંત્રમાં કહ્યું. 7મા 8મા વગેરે મંત્રમાં જગત કઈ રીતે પરમાત્માનું જ્ઞાન કરાવે છે એ કહ્યું. તો અહીંયા બંને રીતે પરમાત્મા સુધી પહોંચાડે છે. જીવ અને જગત બંને ઉપલક્ષણ બને છે પરમાત્માના જ્ઞાન માટેનું. ઉપલક્ષણ એટલે શું? તીર. આપણે એક તીર આપણા લક્ષ્ય વેધ ઉપર કરતા હોઈએ, જો તીર શું છે? આપણી પાસે છે, તો તીર એ ત્યાં એ તીર શું કહેવાય? લક્ષ્યનું લક્ષ્ય તરફ દોરી જાય છે આપણને, એને ઉપલક્ષણ કહેવાય. તો જગત અને જીવ બંને ઉપલક્ષણ બને છે પરમાત્માના જ્ઞાન માટેનું. તો જગત કઈ રીતે પરમાત્માના જ્ઞાન માટેનું ઉપલક્ષણ બને છે? જગત પોતે લયના આધાર રૂપે પરમાત્માને ઉપલક્ષિત કરે છે. સમગ્ર જગત જેમાં વિલીન થઈ જાય છે, યતો વા ઇમાની ભૂતાની જાયંતે યેન જાતાની જીવંતી યત પ્રયંતી અભિસંવિશંતી જન્માદ્યસ્ય યતઃ, અથવા તો પરમાત્માનું ઉપાદાન કારણ રૂપે જેટલું પણ વર્ણન છે જેને તટસ્થ લક્ષણ કહેવાય, આ તટસ્થ લક્ષણને ઉપલક્ષણ કહી શકાય છે. એટલે કે જગત પોતાની ઉત્પત્તિ વડે, જગત પોતાની સ્થિતિ વડે, જગત પોતાના લય વડે પરમાત્માને ઉપલક્ષિત કરે છે, પરમાત્મા તરફ દોરી જાય છે. કે જેમાં જો હું લય પામી ગયો છું ને એ પરમાત્મા છે લયનો આધાર. આમ જગત એ પોતાના લય દ્વારા ઉપલક્ષણ બને છે પરમાત્માના જ્ઞાન માટેનું. જગત અને પરમાત્માનો વાસ્તવિક સંબંધ નથી. શાખા ચંદ્ર ન્યાય જે છે એમાં શાખાનો અગ્રભાગ અને ચંદ્ર વચ્ચે કોઈ સંબંધ નથી, કોઈ વ્યવહારિક સંબંધ નથી, કંઈ લેવા દેવા નથી. એ જ પ્રમાણે જગત અને પરમાત્મા વચ્ચે પણ કોઈ લેવા દેવા નથી, કોઈ નાવા નીચોવાનો સંબંધ નથી. છતાં પણ જગત લયના આધાર રૂપે પરમાત્માનું જ્ઞાન કરાવી જાય છે. આમ વાસ્તવિક સંબંધ નથી. એટલે એ પ્રમાણે જગત અને એનો લય એ નથી તો પરમાત્માનું સ્વરૂપ અને નથી પોતે કાયમ રહેનારું. જગત અને એનો લય, જો જગત અને એનો લય પરમાત્માના જ્ઞાનનું ઉપલક્ષણ છે, એટલે જેમાં જગતનો લય થાય છે એને પરમાત્મા કહેવાય. આ પ્રમાણે સુષુપ્તિમાં શું આપણે સમજ્યા કે જેમાં સમગ્ર ભોગતા ભોગ્ય ભોગ સાધન વગેરે ત્રિપુટી નો લય થાય છે, એ લયનો આધાર આ કોઈક ચેતન છે. ચેતન લયના આધારમાં બધું લીન પામી જાય છે. તો પરમાત્માની અને જગતના લયના આધાર રૂપ હોવું એ છે ને સમાન સત્તા નથી. જગતનો લય અને પરમાત્મા સમાન સત્તામાં નથી. જો પરમાત્મામાં જગતનો લય થતો હોય, પરમાત્મામાં જગતનો અભાવ અદર્શન થઈ જતું હોય, તો પરમાત્માને જગતના અભાવ વાળો કહેવાય. બંનેની સમાન સત્તા હોય તો પરમાત્મા કે ચેતન છે એ જગતના અભાવ રૂપી લક્ષણ વાળું નથી. જગતનો અભાવ જ્યાં થાય છે, લય જ્યાં થઈ જાય છે એ પરમાત્મા છે. એટલે કઈ સમાન સત્તા નથી. અહીંયા ત્રિપુટીનું અધિષ્ઠાન આપણે પરમાત્માને કહીએ છીએ, આધાર નથી કહેતા. ત્રિપુટી ના અમે આપણા ગ્રુપમાં લખેલું છે, ત્રિપુટીના અત્યંત અભાવથી ઉપલક્ષિત પરમાત્મા છે. તો આપણે એ સમજવાનું, ઘરેણાના અભાવ વાળું સોનું છે એવું નથી કહેતા. જેમાં ઘરેણાના અભાવથી ઉપલક્ષિત છે ને એ અધિષ્ઠાન સુવર્ણ છે એવું કહેવા માંગીએ છીએ. નકર તો સુવર્ણ ઘરેણાના અભાવ રૂપી વિશેષણ વાળું થઈ જાય. તો ઘરેણાનો અભાવ એ કોઈ એડજેક્ટિવ નથી, એટ્રીબ્યુટ નથી સુવર્ણનું.
સુવર્ણને ઘરેણાના ભાવ કે અભાવ સાથે કોઈ લેવા દેવા નથી. સુવર્ણને ઘરેણાના ભાવ કે અભાવ સાથે કોઈ સંબંધ નથી. સુવર્ણને પૂછીએ કે તો કયા ઘરેણા, કોની વાત કરો છો, એને કઈ નાવા નીચોવાનો સંબંધ નથી. તો એવી રીતે જગત સાથે પરમાત્માનો કોઈ સીધો સંબંધ નથી. જગતનો લયનો આધાર પરમાત્મા કે ચૈતન્ય છે એવું નથી. જગતના લયથી ઉપલક્ષિત એટલે કે ત્રિપુટીનું અધિષ્ઠાન આપણે કહીએ છીએ પરમાત્મા છે. તો આ પ્રમાણે સમજવાનું છે ખાસ. જગતનો લય એ પરમાત્માનું કોઈ લક્ષણ નથી અને વિશેષણ પણ નથી. એ જગત અને પરમાત્માનો વાસ્તવિક સંબંધ નથી. અને આ પ્રમાણે અધ્યારોપ માત્ર થાય છે પરમ ચૈતન્ય ઉપર સમગ્ર જગતનો. અને એ અધ્યારોપ સંકેલી લેવામાં આવે છે સુષુપ્તિમાં. અધ્યારોપ રહેતો નથી અને માટે જગતમાં કોઈ સત્ય બુદ્ધિ એ વખતે હોતી નથી. તો જગત રૂપી ઉપલક્ષણ વડે પરમાત્માનું જ્ઞાન જ્યારે થાય, જગત ઉપલક્ષણ બને છે પરમાત્માના જ્ઞાન માટેનું લયના આધાર રૂપે. જેમાં સમગ્ર જગત લય પામી જાય છે એ સુષુપ્તિનો આધાર છે, પરમાત્મા છે વગેરે. આ વડે એટલે જગત ઉપલક્ષણ જ્યારે બને પરમાત્માના જ્ઞાન માટેનું, ત્યારે પરમાત્મા હંમેશા પરોક્ષ જ રહે છે. જેમાં સમગ્ર જગત લય પામી જાય છે ને એ પરમાત્મા છે. એ પરમાત્મા મારા માટે તો પરોક્ષ જ રહે છે. સમગ્ર જગતનું ઉત્પત્તિ, સ્થિતિ અને લય જે આધાર છે એ પરમાત્મા છે, એ ચેતન છે, બ્રહ્મ છે એવું કહીએ ત્યારે એ જે આધાર રૂપે ત્રિપુટીના અધિષ્ઠાન રૂપે જેને ઉપલક્ષિત કરવામાં આવ્યા એ ચેતન પરમાત્મા મારા માટે તો પરોક્ષ જ રહી જાય છે. માટે જીવને પણ ઉપલક્ષિત કરવામાં આવ્યો મંત્ર 9 વડે કે આ જે એટલે એ પરમાત્માને અપરોક્ષ હું કુટસ્થ પ્રત્યેગાત્મા રૂપે લક્ષિત કરવામાં આવે છે. જીવ એટલે જગત પણ ઉપલક્ષણ બને છે પરમાત્માના જ્ઞાન માટેનું, પરંતુ એનાથી પરમાત્માનું પરોક્ષ જ્ઞાન જ થાય છે. સમગ્ર જગતના લયનો આધાર છે, સમગ્ર જગતની ઉત્પત્તિ એમાંથી છે. પરમાત્માને જગત કારણ રૂપે આપણે જાણી શકીએ છીએ. પરંતુ જીવની વિચારણાથી એ જ પરમાત્મા પ્રત્યક્ષ સ્વરૂપે આપણા માટે પ્રત્યક્ષ સ્વરૂપે આવિર્ભૂત થાય છે, અથવા તો આપણે એને જાણી શકીએ છીએ. તો 9મો મંત્ર ખૂબ જ અગત્યનો છે કે જેનાથી જગતના આધાર, જગતનો લયનું અધિષ્ઠાન જે પરમાત્મા છે એ જ પરમાત્મા મારું પણ સ્વરૂપ છે. એ જ પરમાત્મા કરતા ભોગતા રૂપે આ ઉપાધિમાં ઉપલબ્ધ છે. એટલે જીવ જગત જ્યારે ઉપલક્ષણ બને ત્યારે જગત જુદું રહે છે પરમાત્માથી, પરંતુ જીવ જ્યારે ઉપલક્ષિત થાય છે પરમાત્માના જ્ઞાન માટે, જ્યારે જીવ જુદો રહેતો નથી. તો આપણે કીધું જીવાત્મા અને પરમાત્માની જુદાઈનો ભ્રમ સુષુપ્તિમાં રહેતો નથી. એટલે જીવાત્મા ઉપલક્ષણ બને છે ને ત્યારે પરમાત્માથી જુદો રહેતો નથી. જગત ઉપલક્ષણ બને છે પણ એ વખતે જગતનો લય થાય છે અને લયના આધાર રૂપે પરમાત્માનું જ્ઞાન થાય છે. પરંતુ જીવ જ્યારે ઉપલક્ષણ બને છે ત્યારે પરમાત્માને પોતાનાથી અભિન્ન સ્વરૂપે જે બતાવી દે છે. એટલે એ શહી દ્રષ્ટા સ્પષ્ટા શ્રોતા બુદ્ધા મંતા એ જે છે વિજ્ઞાનાત્મા પુરુષ, એ પરે અક્ષરે આત્મની સંપ્રતિષ્ઠતે, એ પરબ્રહ્મ કૂટસ્થ ચૈતન્ય પ્રત્યેગાત્મા એ પરબ્રહ્મ સ્વરૂપે જ રહે છે. ઉપાધિ સંબંધ ન રહેવો એ જ ઉપહિતનો લય છે. ઉપાધેયમાં ઉપાધિ સાથે સંબંધ જ ન રહે એ પ્રમાણે જીવાત્મા પરમાત્માનું ઐક્ય
ઐક્ય એટલે આપણે સમજવાનું કે જુદાઈનો ભ્રમ રહેતો નથી જીવાત્મા પરમાત્મા. જગત સ્વયં જડ છે માટે સ્વયં જગત પોતે પોતાને ઉપલક્ષણ બનાવે છે પરમાત્માના જ્ઞાન માટેનું, પણ જડ હોવાથી એ ત્રિપુટીનું અધિષ્ઠાન પણ આપણા માટે પરોક્ષ જ રહે છે. જીવ પોતે ઉપલક્ષણ બને છે એ સહિત દ્રષ્ટા સ્પષ્ટા શ્રોતા મનતા વિજ્ઞાનાત્મા પુરુષ વડે, અને સ્વયંને ઉપલક્ષિત કરીને પરમાત્માને સ્વયં રૂપે સમજાવી શકે છે, પોતાનાથી અભિન્ન સ્વરૂપે સમજાવી દે છે. એટલે જગતને ઉપલક્ષણ જ્યારે જ્યારે બનાવીએ, આ સમગ્ર જગતનું કારણ, જગતનું અધિષ્ઠાન પરમાત્મા છે એવું કહીએ, ત્યારે પરમાત્માનું સત રૂપ સ્પષ્ટ થાય છે, સત રૂપની ઓળખ થાય છે. અને જીવને જ્યારે ઉપલક્ષણ બનાવીએ ત્યારે પરમાત્માનું ચિત્ત અને આનંદ રૂપ છે એ આપણે સ્પષ્ટપણે ઓળખી શકીએ છીએ. જીવ ઉપલક્ષયિતા છે અને જગત ઉપલક્ષણ છે. તો જીવ પોતે પોતાને ઉપલક્ષણ બનાવી શકે છે અને પરમાત્મા સાથે એનું અભિન્ન સ્વરૂપ જાણી શકે છે. સ્વયંને સમજીને જ એ પરમાત્માનું ચિદ્રૂપ ઓળખી શકે છે. તો બંનેની જરૂર છે. 7, 8 અને 9 જે મંત્રો છે એમાં 7, 8 એટલે કે 8મો મંત્ર એ જગત, એટલે જગત રૂપના માધ્યમથી જગત રૂપે જ્યારે ઉપલક્ષિત થાય પરમાત્મા, ત્યારે પરમાત્માને સર્વ અધિષ્ઠાન રૂપે, સર્વ વ્યાપક રૂપે ઓળખી શકીએ છીએ. સમગ્ર જગત પરમાત્મામાં લયના આધાર રૂપે હોય તો પછી જ્યારે ઉત્પત્તિ થાય ત્યારે એ સમગ્ર જગતમાં એ સર્વ વ્યાપક રૂપે જ અવેલેબલ હોય. એટલે જગત પરમાત્માને સર્વ અધિષ્ઠાન રૂપે કે પરમાત્માની સર્વ વ્યાપકતા ઓળખાવે છે, અને જીવ રૂપે પરમાત્માનું પ્રત્યક્ત્વ, પ્રત્યક્ત્વ એટલે હુંપણું, એ પરમાત્મા મારાથી જુદા નથી ઓળખાતા. જીવ જ્યારે ઉપલક્ષણ બને ને ત્યારે પરમાત્મા હું રૂપે એની ઓળખ થાય છે. આ પ્રમાણે છે. ખાલી જીવ રૂપનું જીવ રૂપ જ્યારે ઉપલક્ષણ બને ને તો પરમાત્માનું પ્રત્યક્ત્વ જ સમજી શકાય છે, સર્વ વ્યાપકતા ના સમજી શકાય. અને જ્યારે જગતની પણ બોટલ ના એટલે સર્વ વ્યાપક અને સર્વ અધિષ્ઠાન રૂપે જગત રૂપી ઉપલક્ષણથી ઓળખાય છે, પરંતુ પ્રત્યેક રૂપે જગતથી ઓળખાતા નથી પરમાત્મા. જ્યારે જીવની વિચારણાથી, આ ભોક્તાની વિચારણાથી આપણને ચિદ્રૂપ સમજાય છે, પ્રત્યક્ત્વ સમજાય છે, સર્વ વ્યાપકતા નહીં જણાય. સર્વ વ્યાપકતા જાણવી હોય પરમાત્માની, સર્વ અધિષ્ઠાનપણું, તો જગત રૂપી ઉપલક્ષણ બને છે. અને એ જ પરમાત્માને પ્રત્યક સ્વરૂપે ઓળખવા હોય તો જીવ ઉપલક્ષણ બને છે. તો 9મા મંત્રમાં આવી રીતે જીવ ઉપલક્ષણ બને છે અને 8મા મંત્રમાં જગત ઉપલક્ષણ બને છે. એટલે વ્યાપકતા અને પ્રત્યકતા બંને જરૂરી છે. મંત્ર 8 અને 9 થી આપણને વ્યાપકતા અને પ્રત્યકતા એ બંને આપણે સમજી શકીએ છીએ. તો આ જ વસ્તુ અહીંયા હવે જ્ઞાનનો ઉપદેશ પૂરો થાય તો પછી જ્યારે જ્યારે પૂર્ણાહુતિ હોય ઉપદેશની ત્યારે ફળ કથન પણ હોય. તો 10મા અને 11મા મંત્રમાં ફળ કથન કહેવામાં આવે છે. તો 10મો મંત્ર હું બોલું છું. પરમ એવ અક્ષરમ પ્રતિપદ્યતે સયોહ વૈ તદ અચ્છાયમ અશરીરમ અલોહિતમ શુભ્રમ અક્ષરમ વેદયતે યસ્તુ સૌમ્ય સ સર્વજ્ઞઃ સર્વો ભવતિ તદેશ શ્લોકઃ. સયોહ વૈ એટલે કે અહીંયા અધિકારીની દુર્લભતા બતાવે છે. એવું જે કંઈ પણ જાણી લે છે પરમ એવ અક્ષરમ, એટલે જે પરમાત્માને આવી રીતે લયના આધાર રૂપે અને પ્રત્યેક રૂપે ઓળખી લે છે તે પરમ એવ અક્ષરમ પ્રતિપદ્યતે, આવા રીતે લયના આધાર રૂપે ત્રિપુટીના અધિષ્ઠાન રૂપે જાણવાથી એ અધિષ્ઠાનને પરમ એવ અક્ષરમ એ બ્રહ્મને પ્રતિપદ્યતે પ્રાપ્ત થઈ જાય છે. એમ નિશ્ચયપૂર્વક વૈ એમ નિશ્ચયપૂર્વક કહી શકાય છે. તો એના કેવા કેવા લક્ષણો છે? અચ્છાયમ, અશરીરમ અને અલોહિતમ. એટલે એમાં ભાષ્યકારે એટલે સમજવાનું છે કારણ શરીર રહિત, સૂક્ષ્મ શરીર રહિત અને સ્થૂળ શરીર રહિત એવું જે ચૈતન્ય છે એ શુભ્રમ અત્યંત વિશુદ્ધ વિજ્ઞાન સ્વરૂપ છે. અક્ષરમ, અક્ષરમ એટલે અવિનાશી છે.
અને વેદયતે જે આવા ત્રિપુટીના અધિષ્ઠાનને અચ્છાયમ અશરીરમ અલોહિતમ શુભ્રમ અક્ષરમ એ રૂપે જાણી લે છે, વેદયતે જાણી લે છે, એ પરમેવ અક્ષરમ પ્રતિપદ્યતે એ એને પ્રાપ્ત થઈ જાય છે. બ્રહ્મને જાણનારો બ્રહ્મને પ્રાપ્ત થઈ જાય છે, એ પ્રમાણે વાક્ય છે. સ સર્વજ્ઞ સર્વઃ ભવતિ એ સર્વજ્ઞ થઈ જાય છે, સર્વરૂપ થઈ જાય છે. તદેશ શ્લોક સર્વાત્મા થઈ જાય છે. ઘડા રૂપે રહેલી માટી જ્યારે પોતાના માટી સ્વરૂપને જાણી લે છે ત્યારે એ માટી સર્વાત્મા થઈ જાય છે. તો માટી જ્યારે જાણ્યું નહોતું ત્યારે સર્વાત્મા નહોતી. હા, હતી જ. માટી બધા માટીના કાર્યોમાં પ્રવેશી જાય છે. ઘડા રૂપે રહેલી માટી પોતાના માટી સ્વરૂપને જાણે ત્યારે બધા ઘડા માટીના પાત્રોમાં પ્રવેશી જાય છે, સર્વરૂપ થઈ જાય છે. જાણે કે બહુ મોટું વાક્ય હોય, પરંતુ અહીંયા એટલે વ્યષ્ટિ તાદાત્મ્ય છૂટવું એ જ સર્વરૂપતા છે. એટલે કે હું અબ્રહ્મ નથી, બ્રહ્મવાઇદમ અગ્ર આસીત તદાત્માનમેવાવેદ અહમ બ્રહ્માસ્મિતિ તસ્માત તત્સર્વમ અભવત. એટલે બ્રહ્મ રૂપે જાણે છે શ્રોતા પોતાને, એ જાણે ને એ પહેલા પણ એ બ્રહ્મ સ્વરૂપ જ હોય છે. તદાત્માનમેવાવેદ બ્રહ્મ સ્વરૂપે બ્રહ્મએ આત્માને જાણ્યું. બ્રહ્મએ બ્રહ્મને જાણ્યું એવું નથી કીધું. જુઓ, બ્રહ્મએ તદ આત્માનમ એવ અવેદ બ્રહ્મએ આત્માને જાણ્યું અને તસ્માત તત્ સર્વમ અભવત અને એ સર્વ બની ગયું. બ્રહ્મએ આત્માને જાણ્યું અને એનાથી બ્રહ્મ સર્વ બની ગયું. તો જાણ્યું એ વખતે એટલે આત્મા એક તો સર્વરૂપ હોવો જોઈએ, આત્મા બ્રહ્મ જ હોવો જોઈએ, આ પ્રમાણે સમજવાનું છે. 1:4:10 જે બૃહદારણ્યકની કંડિકા છે એ. એટલે પોતાના વ્યષ્ટિ તાદાત્મ્યથી પોતાને મુક્ત જાણવું એ જ સર્વરૂપતા કે સર્વરૂપે પ્રવેશ છે ને એવું કહી શકાય છે. એટલે ઘડા રૂપે રહેલી માટી પોતાને ઘડા રૂપે પરિચ્છિન્ન સમજતી હતી અને એ પોતાને સર્વવ્યાપક એવી માટી જ્યારે સમજે છે ત્યારે સર્વ પાત્રોમાં પ્રવેશી જાય છે. સર્વ બધી જાણનારી સ સર્વજ્ઞ સર્વો ભવતિ આ પ્રમાણે અહીંયા ફળ કથન કીધેલું છે. જરા પણ સંશય નથી, પ્રાપ્ત કરી જ લે છે. સયો હવૈ તત્ અચ્છાયમ અશરીરમ અલોહિતમ એટલે એ સર્વજ્ઞ સર્વરૂપ થઈ જાય છે. એટલે ચૈતન્ય આપણને જ્યાં સુધી આ વ્યષ્ટિ ઉપાધિની વિશેષતા વાળું જણાય છે ત્યાં સુધી એ રૂપે જ આપણને ચૈતન્યનો લાભ થાય છે. પરંતુ એ ચૈતન્યને જ્યારે વ્યષ્ટિ ઉપાધિના ધર્મોથી વિશેષતાઓથી પૃથક અસંગ સ્વરૂપે ઓળખી લઈએ, વ્યષ્ટિ દેહ તાદાત્મ્ય વિનાનું એને ઓળખી લઈએ છીએ. કઈ રીતે? સુષુપ્તિની વિચારણા. સુષુપ્તિમાં કોઈ ઉપાધિ નથી, ઉપાધિનું તાદાત્મ્ય નથી અને માટે એ વખતે એ સર્વરૂપ થઈ જાય છે. તો આ પ્રમાણે એને ઓળખી લઈએ તો સુષુપ્તિમાં જે સૂતેલો છે ને એને પરમાત્માનું સ્વરૂપ કહી શકાય છે. સુષુપ્તિમાં કોઈને પણ આપણે હણવો ના જોઈએ. માણસ ઊંઘતો હોય ત્યારે હણવો ના જોઈએ. કેમ? કારણ કે એ સર્વરૂપ હોય છે. એટલે બહુ મોટું પાપ લાગે આપણને. એટલે શું હતું, વ્યષ્ટિ દેહ તાદાત્મ્ય તૂટે ને એટલે એ જીવ પરમાત્માથી જુદો રહેતો નથી, પરમાત્માથી જુદાઈ એની રહેતી નથી, એટલે સર્વરૂપ જ થઈ જાય છે. તો સુષુપ્તિમાં તો ભગવાને એવી વ્યવસ્થા કરી છે કે વ્યષ્ટિ દેહ તાદાત્મ્ય નથી રહેતું, પરંતુ એ જ વસ્તુ જે સુષુપ્તિમાં અનુભવાય છે આપણે જ્ઞાનથી વિચારથી પ્રાપ્ત કરવાનું છે કે વ્યષ્ટિ દેહ તાદાત્મ્ય તૂટે એટલે સમષ્ટિથી જુદા રહેતા નથી આપણે. હું ગુજરાતી છું, હું અમદાવાદી છું એવું અભિમાન જ મને હું ભારતીય છું એનો લાભ નથી લેવા દેતો. હવે જેવું હું ગુજરાતી અભિમાન છોડું તરત હું ભારતીય છું એનો લાભ મને મળે છે. તો સમષ્ટિ અને વ્યષ્ટિનું તાદાત્મ્ય આ રીતે છે. વ્યષ્ટિ સમષ્ટિના અનુગ્રહ વગર ટકી શકે જ નહીં, પરંતુ વ્યષ્ટિ હું આટલું કરી શકું છું, મારામાં આટલી સામર્થ્ય છે વગેરે. વ્યષ્ટિ દેહ તાદાત્મ્ય એટલું છે કે સમષ્ટિનો અનુગ્રહ જાણે કે આપણને નથી મળતો, પરંતુ એવું નથી. એ લાભ જ્યારે વ્યષ્ટિ દેહ તાદાત્મ્ય તૂટે ત્યારે આપણું સર્વરૂપ જ હોઈએ છીએ. એ જ અહીંયા જ્ઞાન દ્વારા આપણને સમજાવવામાં આવ્યું. અચ્છાયમ અશરીરમ અને અલોહિતમ એ જે છે, અચ્છાયમ એટલે કારણ શરીર વર્જિત,
અશરીરમ એટલે સૂક્ષ્મ શરીર વર્જિત અને અલોહિતમ એટલે સ્થૂળ શરીર રહિતનું એવા પરમાત્મા જે ચૈતન્ય છે એ આ ત્રણે ત્રણ શરીર ની ઉપાધિ વગરનું છે, ઉપાધિ વિનાનું છે. આ પ્રમાણે અવસ્થાત્રય વિવેકથી સ્વપ્ન અને સુષુપ્તિની અવસ્થાનો પણ આપણને આ ચોથા પ્રશ્નમાં વિવેક વિચારણા પ્રાપ્ત થઈ. જાગ્રતની પ્રથમ 3 પ્રશ્નોમાં થયેલી છે. એટલે તુરીય અક્ષર સાથે આપણો અભેદ અહીંયા બતાવેલો છે. અચ્છાયમ અશરીરમ અલોહિતમ એ એટલે ત્રણેય અવસ્થાત્રય વિલક્ષણ ચૈતન્ય ઓળખાયું અને એ કેવું છે? શુભ્રમ અક્ષરમ, અને એ જ વિશુદ્ધ અને અવિનાશી છે. એટલે એ કુટસ્થ ચૈતન્ય બ્રહ્મ છે, સાક્ષી પ્રત્યેગાત્મા જ આ બ્રહ્મ છે, સર્વરૂપ છે ને એવું જે તત્વમસી મહાવાક્ય છે એ અહીંયા આવી રીતે પણ કહેવામાં આવ્યું. તો ઐક્યને જાણનાર ને ફળ શું મળે છે? સર્વજ્ઞ સર્વઃ ભવતિ. તો આ પ્રમાણે એ ફળ અહીંયા કહેવામાં આવ્યું. સર્વરૂપતાની પ્રાપ્તિ એને થાય છે. એટલે કે પોતે આવી રીતે વ્યષ્ટિ રૂપે એકલો રહેતો નથી, અપૂર્ણ રહેતો નથી, પૂર્ણ બ્રહ્મ સ્વરૂપની પ્રાપ્તિ એને થાય છે. વિશેષતાનો કોઈ અધ્યારોપ નથી અને માટે જુદાઈ રહેતી નથી. મેઇનલી સમજવાનું એ કે આ પરમાત્માનું જ્ઞાન થાય, સર્વરૂપતાનું જ્ઞાન થાય ત્યારે વિશેષતાનું વ્યષ્ટિનું કોઈ એવો અધ્યારોપ રહેતો નથી. સુષુપ્તિમાં તો રહેતો જ નથી. સુષુપ્તિના વિચાર વડે જાગ્રતમાં પણ આપણે આ વ્યષ્ટિ દેહ તાદાત્મ્યથી મુક્ત થવાનું છે. અને માટે એ વ્યષ્ટિ દેહ તાદાત્મ્ય તૂટે એટલે આપણે એનું મિથ્યાત્વ સમજીએ. મિથ્યાત્વ નિશ્ચય એટલે શું? આ શરીર મિથ્યા છે એટલે શું? મિથ્યાત્વ નિશ્ચય માત્ર પ્રતીતિ છે, સત્ય નથી. એમ એના ઉપર સલામત, સુખ સલામત અને શાંતિનો આધાર ના રાખી શકાય. જો મિથ્યાત્વ નિશ્ચય જગત મિથ્યા છે એટલે સુખ અને સલામતીનું સાધન એ ન બની શકે એવું છે. એટલે જગત મિથ્યા ક્યારે થાય આપણને? જ્યારે આપણે જગત માટે ઓબ્જેક્ટિવ થઈ જઈએ, નિરપેક્ષ. સુખ અને સલામતી માટે આપણે જરા પણ એના પર જરા પણ નિર્ભર ન હોઈએ. તો અહીંયા આ પ્રમાણે સમજવાનું છે કે એનાથી હું વિશેનો નિર્ણય હું ન લઉં. સુખ અને સલામતીનો આધાર જગત ન રહે એટલે શું? એનાથી હું વિશેનો, હુંની પૂર્ણતા માટે, હુંના સુખ માટે હું જગત ઉપર, શરીર ઇન્દ્રિય મન બુદ્ધિ ઉપર આધાર ન રાખું. મને થોડુંક જ્ઞાન હોય ને તો મને જરાક આમ સારું લાગે. એટલે હુંના સ્વીકાર માટે હું ઉપાધિને વિશિષ્ટ બનાવવાનો પ્રયત્ન કરું છું. હું મારો સ્વીકાર કરી શકું. મને થોડુંક સંસ્કૃત આવડવું જોઈએ, થોડું વેદાંત આવડવું જોઈએ, થોડુંક આમ વિષ્ણુ સહસ્ત્ર બધું મોઢે આવડવું જોઈએ. આ બધું મન કે બુદ્ધિની વિશેષતાઓને વધારવાનો પ્રયત્ન કરું છું. શેના માટે? કે જેથી હું મારો સ્વીકાર કરી શકું. તો ત્યાં સુધી શરીર ઇન્દ્રિય મન બુદ્ધિ મિથ્યા ન થયા કહેવાય. એટલે મિથ્યાત્વ નિશ્ચય એટલે શું? હું આઈ એમ એટ ઇઝ, એટલે કે હુંનો પૂર્ણ સ્વીકાર કરું એને જ મોક્ષ કીધેલો છે. અનકન્ડિશનલ સ્વીકાર, અનકન્ડિશનલ બિનશરતી સ્વીકાર હું કરું. એટલે એના માટે કોઈ ઉપાધિના ધર્મોની કે વિશેષતાઓની મારે જરૂર નથી. તો એટલા માટે કહી દીધું અચ્છાયમ અશરીરમ અને અલોહિતમ. એટલે સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ આ ત્રણેય શરીર વગરનો હું છું. ત્રણેય શરીરની વિશેષતા વગરનો હું છું. એની મને જરૂર નથી. એમાં મારે સુખ કે સલામતી બુદ્ધિ રાખવાની પણ જરૂર નથી. આવું જ્યારે થાય એને ત્રણેય શરીરનો નિષેધ કીધો છે. અવસ્થાત્રય વિવેક, શરીરત્રય વિવેક એટલે શું? આ પ્રમાણે આપણે સમજવાનું છે. એટલે એની વિશેષતાઓની, એની સિદ્ધિની મને જરૂર નથી. અનાત્માના લેવલ ઉપર પ્રાપ્ત થનારી એક પણ સિદ્ધિ મને નહીં જોઈએ. મનની કોઈ, કે મન શાંત થઈ જાય, કે મનમાં કંઈક વિશેષ અનુભવો થાય, કે મનના સ્તરે, અનાત્માના સ્તરે અનુભવવામાં આવતી એવી કોઈ વિશેષ સિદ્ધિ, આનંદ, સલામતી, સુખ મને નથી જોઈતું. આ પ્રમાણે અચ્છાયમ એટલે કારણ શરીર રહિત. કારણ શરીર એટલે શું? અજ્ઞાન. સુષુપ્તિને આપણે આનંદમય કોષ કીધો છે. સુષુપ્તિમાં મલિન સત્વ પ્રધાન ઉપાધિ છે.
તમસ વડે મલિન થયેલું સત્વ એ ઉપાધિ બને છે સુષુપ્તિમાં. તમસ વડે આચ્છાદિત, તમસ વડે અભિભૂત થઈ ગયેલું સત્વ એ વખતે ઉપાધિ બને છે ચૈતન્ય માટેની. એટલે આનંદમય કોષ અથવા તો કારણમય કોષ એને કહી શકાય છે. સુષુપ્તિનો અનુભવ પરમાત્માનો અનુભવ નથી, અજ્ઞાનનો અનુભવ છે. એટલે અજ્ઞાનને પ્રકાશે છે કોણ એ વખતે? આ પરમાત્મા છે, એટલે ચૈતન્ય છે. કારણ અવિદ્યા ઉપાધિ ચૈતન્ય એ વખતે પ્રકાશે છે. તો મલિન સત્વ પ્રધાન ઉપાધિ છે અને એટલે અચ્છાયમ કીધું છે. સૌથી ગાઢ અંધકાર આ અજ્ઞાનનો છે. સૌથી ગાઢ અંધકાર સુષુપ્તિમાં કંઈ જણાતું નથી. કેમ? કારણ કે અજ્ઞાન છે. સૌથી ગાઢ અંધકાર જે સ્વયં પ્રકાશ, સ્વયં જ્યોતિ સ્વરૂપ પરમાત્માને પણ ઢાંકી દે છે. સ્વયં જ્યોતિ સ્વરૂપ આત્મ ચૈતન્ય પરમાત્મા ચૈતન્યને ઢાંકી દે ને એને અજ્ઞાન કહેવાય. તો એવું સમજવાનું નથી. આપણે સમજ્યા ને કે સૂર્યને પણ ઢાંકી દેનારું સૂર્યનું અજ્ઞાન છે. કોઈને સૂર્ય ન જણાય, સૂર્ય રૂપે ન જણાય. સૂર્યનું અજ્ઞાન સૂર્યને ઢાંકી દેનારું છે. જેને ખબર જ નથી કે સૂરજ કોને કહેવાય, એના માટે સૂરજ પ્રકાશતો જ નથી એવું કહી શકાય. આપણે અજ્ઞાનને સમજવા માંગીએ છીએ. સૂર્યનું અજ્ઞાન જ સૂર્યને ઢાંકી રહ્યું છે. તો એવી રીતે આ સૂરજ છે એવું જે વિશેષ જ્ઞાન ન હોવું ને એને જ સૂર્યનું અજ્ઞાન કીધું છે. અને એના માટે સૂરજ સ્વયં પ્રકાશ રૂપે પ્રકાશતો નથી. તો આત્માનું અજ્ઞાન કેવું છે? આવું આ સ્વયં જ્યોતિ સ્વરૂપ આત્માને જ છે એના આધારે જ વ્યવહાર થાય છે. જો સૂર્યનું અજ્ઞાન જે બાળકને છે એને શું આ જગત નથી જણાતું? એ બધો એ બાળક સૂર્યના પ્રકાશમાં જ બધો વ્યવહાર કરે છે. સ્કૂલે જાય છે, જમે છે, આ છે, બધો વ્યવહાર કરી જ રહ્યું છે બાળક. એટલે બાળક માટે સૂર્યનો પ્રકાશ નથી એવું નથી કહેવા માંગતા. સૂર્યનું અજ્ઞાન છે એટલે શું? કે જેના પ્રકાશમાં હું સર્વ વ્યવહાર કરી રહ્યો છું એ સૂર્ય છે એવું એ જાણતો નથી. એટલે સૂર્યનું અજ્ઞાન સૂર્યને ઢાંકી દે છે. તો એવી રીતે આત્માનું અજ્ઞાન, સ્વયં જ્યોતિ સ્વરૂપનું અજ્ઞાન એટલે શું? આત્મા ઢંકાઈ જાય, કંઈ જણાય નહીં એવું નહીં. જેના આધારે હું આ સમગ્ર જાગ્રત અને સ્વપ્નનો વ્યવહાર કરું છું, જેના આધારે બધા વ્યવહારનો અભાવ જાણું છું સુષુપ્તિમાં, એ આત્મ ચૈતન્ય છે. એનું અજ્ઞાન હોય છે મને. એટલે પણ સ્પષ્ટપણે આટલું બધું જણાઈ રહ્યું છે, જેના આધારે જણાય છે ને એને જાણતો નથી. તો એને આત્માનું અજ્ઞાન કીધેલું છે. આ પ્રમાણે અચ્છાયમ એટલે આ અજ્ઞાનથી રહિત, કારણ શરીરથી રહિત, અલોહિતમ એટલે સ્થૂળ શરીરથી રહિત અને અશરીરમ સૂક્ષ્મ શરીરથી રહિત. શરીરત્રય, અવસ્થાત્રય વિલક્ષણ હું છું. ત્રણેયનો સાક્ષી અધિષ્ઠાન હું છું. ત્રણેયનું અધિષ્ઠાન હું છું તો પરોક્ષ જ રહીશું. ત્રણેયનો સાક્ષી પ્રકાશક જ અધિષ્ઠાન છે. સાક્ષી જ એ ત્રિપુટીનું અધિષ્ઠાન છે એવું અહીંયા સમજાવવામાં આવ્યું. એટલે આવું જે છે સાક્ષીનું અધિષ્ઠાન એ સર્વજ્ઞ સર્વભવથી એ જે જાણી લે છે એ સર્વને પ્રાપ્ત થઈ જાય છે. અપરિચ્છિન્ન સ્વરૂપે જ એ અવસ્થિત રહે છે એની. તો આ પ્રમાણે સર્વજ્ઞ સર્વ ભવતી 10મા મંત્રમાં કીધું. તદેશ શ્લોક એટલે જે પ્રશ્નોપનિષદ છે એ બ્રાહ્મણ ઉપનિષદ છે. એ પોતે સંહિતાના મંત્રને, ઋક મંત્રને ટાંકે છે. તો એ જે પોતે જે ફળ કીધું તો ફળનું સમર્થન આપતું ઋગ્વેદનું જે ઋચા છે એ કહે છે 11મા મંત્રમાં વિજ્ઞાનાત્મા સહ દેવૈશ્ચ સર્વૈઃ પ્રાણાભૂતાની સંપ્રતિષ્ઠન્તિ યત્ર તદક્ષરમ વેદયતે યસ્તુ સૌમ્ય સ સર્વજ્ઞઃ સર્વમ એવ આવિવેશ ઇતિ. તો વિજ્ઞાનાત્મા કોને કીધું તું આગળ 9મા મંત્રમાં? એષ હિ દ્રષ્ટા સ્પષ્ટા શ્રોતા બોધા વિજ્ઞાનાત્મા પુરુષ એ કુટસ્થ ચૈતન્ય કે પ્રત્યેગાત્મા ને જે જાણી લે છે. સ દેવૈશ્ચ સર્વૈઃ સર્વૈઃ આ પ્રમાણે પ્રાણાઃ ભૂતાની સંપ્રતિષ્ઠન્તિ યત્ર
દેવો એટલે કે આ અધિભૂત અધ્યાત્મ અધિભૂત અને અધિદૈવ સહિત આ બધું જેમાં સંપ્રતિષ્ઠંતી યત્ર જેમાં અવશિષ્ટ રહે છે અવસ્થિતિ પામે છે એ લયનો આધાર તદક્ષરમ એ અક્ષર પરમાત્માને જે આવી રીતે સમગ્ર અધ્યાત્મ અધિભૂત અને અધિદૈવના આધાર રૂપે લયના આધાર રૂપે જાણી લે છે યસ્તુ સૌમ્ય હે સૌમ્ય તે સર્વજ્ઞ સર્વમ આવિવેશયતિ એ સર્વજ્ઞ થઈ જાય છે ને સર્વમાં પ્રવેશી જાય છે. આપણે સમજવાનું સર્વમાં પ્રવેશી જવું એટલે શું? આપણા માટે કોઈ એક ઘટના નથી આમ જ્ઞાન થશે એટલે આમ બધામાં આપણે આમ પ્રવેશી જઈશું એવું નથી. પ્રવિષ્ટ છીએ જ કઈ રીતે? ચૈતન્ય સ્વરૂપે અધિષ્ઠાન સ્વરૂપે આપણે છીએ સર્વમાં. તો માટી જે પોતાને ઘડા રૂપે પરિચ્છિન્ન જાણતી હતી એ ઘડારૂપી પરિચ્છિન્નતાથી જ્યારે મુક્ત થાય છે પોતાના માટી સ્વરૂપને જાણે છે ત્યારે એ સર્વ પાત્રોમાં પ્રવેશી જાય છે. તો એવી જ રીતે આ ઉપાધિમાં જે કુટસ્થ ચૈતન્યને જાણી લે છે. જો અહીંયા લખ્યું છે શું? વિજ્ઞાનાત્મા. વિજ્ઞાનાત્મા એટલે કુટસ્થ પ્રત્યેગાત્મા સાક્ષી ચૈતન્ય જેને અવસ્થાત્રય શરીરત્રય પંચકોશ થી વિલક્ષણ એવું સાક્ષી કુટસ્થ ચૈતન્ય કીધું છે કે જે પોતાને આવી રીતે સાક્ષી કુટસ્થ રૂપે જાણી લે છે નિરાકાર ચૈતન્ય રૂપે જાણી લે છે એ સર્વમાં પ્રવેશી જાય છે. એના માટે પછી બીજું કંઈ પોતાનાથી જુદું રહેતું નથી. જે માટી પોતાને ઘડા રૂપે જાણતી હતી એ પોતાને માટી રૂપે જાણી લે છે. જે જીવ પોતાને એક ઉપાધિમાં બદ્ધ માનતો હતો એ જીવ પોતાને નિરાકાર ચૈતન્ય સ્વરૂપે જાણી લે તો નિરાકાર ચૈતન્ય અધિષ્ઠાન છે અને સર્વમાં રહેલું છે, સર્વના આધાર રૂપે રહેલું છે માટે સર્વમાં પ્રવેશી જાય છે. સર્વમ આવિવેશ એવું કીધેલું છે. આ 10મો અને 11મો મંત્ર સમગ્ર ચતુર્થ પ્રશ્નનો સાર કહી શકાય. એ પ્રમાણે ચોથો જે આ છે એને સાર છે. જ્ઞાનીને સર્વાત્મ ભાવની પ્રાપ્તિ થાય છે. જ્ઞાન વડે સર્વાત્મ ભાવની પ્રાપ્તિ ક્યારે થાય? સર્વરૂપ જ્ઞાન પહેલા પણ એ સર્વરૂપ હોય તો જ જ્ઞાનથી સર્વરૂપતાની પ્રાપ્તિ થાય. એટલે થાય જે શું? વ્યષ્ટિ પરિચ્છિન્ન રૂપ સાથેનું તાદાત્મ્ય ન રહેવું એ જ અપરિચ્છિન્ન સ્વરૂપની પ્રાપ્તિ છે. હું નિરાકાર ચૈતન્ય છું એટલે શરીર વિશિષ્ટ નથી, અવસ્થાત્રય વિશિષ્ટ નથી, પંચકોશ વિશિષ્ટ નથી એવું ચૈતન્ય હું છું. નિર્વિશેષ ચૈતન્ય છું, નિરાકાર ચૈતન્ય છું એવું જે ત્વમપદ શોધનથી પ્રાપ્ત થાય ચૈતન્યનું શુદ્ધ લક્ષ્ય લક્ષિત અર્થ જ્યારે શોધિત અર્થ સ્વરૂપે આપણને જ્ઞાન પ્રાપ્ત થાય ત્યારે એ જ સર્વાત્મકતા છે. એટલે સર્વ સ્વરૂપનું જ્ઞાન એ જ સર્વાત્મા રૂપે પ્રવેશ છે. એટલે પ્રવેશ છે એટલે કે સર્વાત્મતાની પ્રાપ્તિ જ્ઞાનથી પૃથક નથી. જ્ઞાન થાય અને પછી સર્વમાં પ્રવેશી જાય એવી કોઈ ઘટના નથી. માટી સર્વરૂપે હતી જ પહેલાથી. એ જ માટી પોતાને એક રૂપમાં પરિચ્છિન્ન જાણતી હતી. એમ ચૈતન્ય અધિષ્ઠાન સ્વરૂપે સર્વત્ર પ્રવેશેલું જ છે. એ જ અધિષ્ઠાન ચૈતન્ય પોતાને એક રૂપમાં બદ્ધ પરિચ્છિન્ન માનતું હતું. એ પરિચ્છિન્નતાનું તાદાત્મ્ય ન રહેવું એ જ સર્વ રૂપે અવસ્થિતિ છે. આ પ્રમાણે સર્વમ આવિવેશ એટલે he enters everything એવું આપણે ઇંગ્લિશમાં કહીએ he enters everything, he becomes everything. પરંતુ આ ઔપચારિક વાતો જ છે. આમ સર્વ અસર્વ છું અને અબ્રહ્મ છું એ ભ્રમ માત્ર દૂર થાય છે. સર્વ અને બ્રહ્મ સ્વરૂપે એની અવસ્થિતિ એ પોતાને સ્પષ્ટપણે ઓળખી શકે છે. તો સુંદર આ રીતે ત્વમપદની વિચારણા, અવસ્થાત્રય સુષુપ્તિની વિચારણા ખરેખર આપણા માટે સુષુપ્તિના અનુભવનું સુંદર વિશ્લેષણ આ ચતુર્થ પ્રશ્નમાં થયું છે. ઉપલક્ષણ બને છે ચતુર્થ પ્રશ્ન સૌથી વધારે અહીંયા અગત્યનો આપણા માટે આ રીતે છે. 8મો અને 9મો મંત્ર જગત 8મા મંત્ર વડે ઉપલક્ષણ બને છે પરમાત્માનું લયના આધાર રૂપે અધિષ્ઠાન રૂપે. અહીંયા સુવર્ણ સમગ્ર ઘરેણાનું લયનો આધાર છે. એટલે ઘરેણાના અભાવ વાળું સુવર્ણ છે એવું નથી સમજવાનું. જેમાં ઘરેણાના એટલે ઘરેણા પોતાના અભાવ દ્વારા સુવર્ણને લક્ષિત કરે છે.
ઘરેણાનો અભાવ અને સુવર્ણ સમાન સત્તામાં નથી. સુવર્ણને પૂછીએ તે એકે ઘરેણા જોયા? તો સુવર્ણ કહે છે, કયા ઘરેણા, કોણ ઘરેણું? મેં તો એક પણ ઘરેણાને જોયા જ નથી. એમ પરમાત્મા જ આ લયના અધિષ્ઠાન છે. એટલે કે જગત, પરમાત્માને પૂછીએ પરમાત્મા કેવું જગત છે, આવું બધું કેમ બનાવ્યું છે, આટલા બધા ખાડા છે રસ્તાઓ ઉપર. પરમાત્મા કે કયા ખાડાઓ, કયા રસ્તા? પરમાત્માને તો જગત દેખાતું જ નથી. સુવર્ણને તો એક ઘરેણું દેખાતું નથી. એટલે સમજવાનું એ કે આ બધું અધ્યારોપ માત્ર છે. સ્વપ્ન જગતનો અનુભવ મિથ્યા છે. એટલે શું સમજવાનું? સ્વપ્નને જોનારો સત્ય છે. તો એવી રીતે આપણે જાગ્રત જગત મિથ્યા છે એટલે શું? જાગ્રતને જે જોનારો છે ને એ જ સત્ય છે. એના સિવાય, જાગ્રત દ્રષ્ટા સિવાય જે કંઈ પણ આપણને અહીંયા જણાય છે ને, જેટલા ખાડાઓ જણાય છે રસ્તાઓ ઉપર, આ કમર દુખી જાય, એ જે કંઈ પણ જણાય ને દેખાવ જ છે માત્ર. એટલે એટલી હદે એનું અસ્તિત્વ નહીં, એની સત્યતા નકારવાની છે. આપણે કમર તૂટી જાય તો ક્યાંથી આપણને ખબર પડે? ખાડાઓમાં એકવાર પડીએ ત્યારે ખબર પડે. એ પડવું પણ એટલું જ જેટલું સ્વપ્નમાંથી જાગીએ છીએ આપણે, એ જ પ્રમાણે સમજવાનું છે. એને આટલી બધી સત્યતા આપી દીધેલી છે આ દેહમાં અભિમાનને લીધે. એટલે ગમે તે રીતે ખાડાઓની ચિંતા તો ખાડાઓ કરશે, પણ આપણે શું સમજવાનું છે? આ દેહ સાથેનું તાદાત્મ્ય જો આપણે શિથિલીકરણ કરી શકીએ તો 100% જગતમાં સત્ય બુદ્ધિ આપણી ન રહે. એટલે જગતમાં સત્ય બુદ્ધિ આપણે ઓછી કરવી હોય તો સૌથી પહેલા આપણા માટે સાધન શું છે? અવસ્થાત્રય વિવેક, આ સ્વપ્ન કે સુષુપ્તિનો વિચાર છે. એના દ્વારા આપણને પોતાને સત્ય સ્વરૂપે ઓળખવાના છે. એટલું ખાસ સમજવાનું છે. તો સુંદર આ ચતુર્થ પ્રશ્નએ આપણને વિચાર ભાથું આપ્યું છે. અને હવે પાંચમો પ્રશ્ન કે જગત ઉપલક્ષણ બને છે, જીવ અને જગત બંને પરમાત્માના જ્ઞાન માટેનું આટલું સુંદર વર્ણન થયું છતાં પણ એમાં એ જ્ઞાન આપણું દ્રઢ ન થતું હોય તો ઉપાસનાનું પણ થોડુંક વિધાન, ઓમકાર વિચાર. જ્યારે માંડુક્યમાં ઓમકાર વિચાર આવે છે ત્યારે ભાષ્યકાર આ પ્રશ્નોપનિષદના મંત્રોને પણ ટાંકતા હોય છે. પ્રાજ્ઞની જ્યારે માંડુક્યમાં વિચારણા આવી, તૈજસની વિચારણા આવી, ત્યારે બધા મંત્રો આ પ્રશ્નોપનિષદમાંથી ટાંકેલા છે. તો આ પ્રમાણે પ્રશ્નોપનિષદ પણ એક યુનિક રીતે આપણને આત્મપદનું શોધન કરાવી આપે છે. અને આ સુંદર ઉપાસનાનું પણ વિચાર આપણને પ્રાપ્ત થાય છે ઓમકારનો. તો સુંદર વિચાર ભાથું આપણને પ્રશ્નોપનિષદ આપે છે. આપણે લાભ રહેતા રહીશું. તો પાંચમો પ્રશ્ન હવે આ ગુરુવારે આપણે જોઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.